નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દત્ત બાપુ. મિત્રો આપણે આજે જવાનું છે રામદેવરા આપણે ફેમિલી સાથે દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. તો આપણે મિત્રો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દત્ત. જય બાબારી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ રણુજા દર્શન કરવા માટે અને આપણે નીકળી ગયા છીએ ઘરેથી ફેમિલી સાથે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ રણુજા મિત્રો. નમસ્કાર મિત્રો, જય રામાધાણી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ રામદેવરા દર્શન કરવા માટે રણુજા અને આપણે અત્યારે એક હોટલમાં જમવા માટે ઊભા છીએ મિત્રો. મિત્રો આ છે જય બાબા રામદેવ હોટલ, જબરજસ્ત હોટલ છે મિત્રો. મિત્રો આપણે હોટલમાં જમી લીધું છે અને જમીને નીકળી ગયા છીએ રણુજા જવા માટે. આપણે લગભગ સાંજે 4 થી 5 વાગે આપણે રણુજા પહોંચી જઈશું મિત્રો. અને આ છે જબરજસ્ત રસ્તાનો નજારો, જબરજસ્ત ફ્લાયઓવરો બનેલા છે. રાજસ્થાનની અંદર બીજેપી સરકાર આવ્યા પછી જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે મિત્રો અને ખૂબ સારા એવા રોડ રસ્તા બની રહ્યા છે મિત્રો. આપણે અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા છીએ અને અહીંયા છે ઓમ બન્નાનું મંદિર મિત્રો. આ છે શ્રી ઓમ બન્નાનું મંદિર, આ છે એમની જ્યોત. જય શ્રી ઓમ બન્ના મિત્રો. અહીંયાનું વર્ષો જૂનું બુલેટ બાઇક પણ પડ્યું છે, જે બાઇકે ખૂબ પરચા આપેલા છે મિત્રો. આ રહ્યું એમનું બાઇક. જય શ્રી ઓમ બન્ના મિત્રો. મિત્રો આ મંદિરની ખૂબ એવી ચમત્કારો છે અને અહીંયા દર્શન કરવા માટે પણ લાખો લોકો આવે છે અને અહીંયા દારૂ ચડે છે મિત્રો. મિત્રો આપણે દર્શન કરીને આગળ નીકળી ગયા છીએ રણુજા તરફ જવા માટે અને સામે એક સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે આપણને રોડની બાજુમાં. અને આપણે સફરનો આનંદ માણતા જઈ રહ્યા છીએ રણુજા બાબારીના દર્શન કરવા માટે મિત્રો. મિત્રો જબરજસ્ત લોકેશનો છે અને આ છે મિત્રો ધોરા. રણ પ્રદેશ છે એટલે મિત્રો અહીંયા માટીના મોટા મોટા ધોરા છે મિત્રો. અહીંયા આપણે ચા પીવા માટે ઊભા રહ્યા છીએ મિત્રો. આ છે જબરજસ્ત હોટલ. અહીંયા આપણે ચા પાણી કરીને પછી આગળ નીકળવાનું છે મિત્રો. અને આ છે પાછળ ધોરો એટલે માટીનું ટીલું મિત્રો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ રણુજાની અંદર અને આ છે રણુજાનો નજારો મિત્રો. અહીંયા જબરજસ્ત દુકાનો છે પણ ખરીદી કરતા વખત ધ્યાન રાખવું પડે છે કારણ કે આ છે રાજસ્થાનની અંદર ખરીદી કરવી હોય તો ભાવતાલ કરી અને વ્યાજબી ભાવમાં મળે તો જ વસ્તુ લેવાય મિત્રો. અહીંયા ઘણી બધી દુકાનો છે મિત્રો. આ છે મીઠાઈની એની દુકાન. અહીંયાથી આપણે પ્રસાદ લેવાની છે. પ્રસાદ લઈને પછી આપણે જવાનું છે બાબારીના દર્શન કરવા માટે. સૌને જય રામાધણી મિત્રો, જય રામાપીર મિત્રો. સામે દેખાય છે રામાપીરનું મંદિર મિત્રો. આ છે રામાપીરનું મંદિર. જય શ્રી બાબા રામદેવજી મહારાજ મિત્રો. સામે રામાપીરનું મંદિર છે અને હાલ આપણે આવ્યા છીએ આડા દિવસે એટલે અહીંયા બિલકુલ ટ્રાફિક નથી. અને એવી ટાઈમે આવ્યા છે એટલે આપણે ટ્રાફિક નડી નથી, નકર અહીંયા ટ્રાફિક બહુ હોય છે મિત્રો. જય બાબારી મિત્રો. આ છે રામાપીરનું સમાધિ સ્થળ. બાબારી બધું સૌનું ભલું કરે મિત્રો. જય રામાપીર, જય રામાધણી મિત્રો. સૌનું ભલું કરે મારો ધણી રામાપીર. સૌને સુખ સમૃદ્ધિ અને વૈભવી જીવન અપાવે એવી પ્રાર્થના કરું છું રામાધણીને મિત્રો. આ છે એમનો ઘોડો ચડાવેલો
મિત્રો આ છે એમના ઘોડા અને મિત્રો આ છે અંદરની કલાકૃતિ કરેલી, જ્યાં અલગ અલગ બધું બનાવેલું છે. મિત્રો સામે છે ડોલીભાઈની બંગડી અને એમનું મંદિર, જ્યાં બંગડીની નીચેથી નીકળાય છે. મિત્રો અહીંયા ઘણી બધી સમાધિઓ છે રામાપીરના મંદિરની અંદર. મિત્રો આ છે રામાપીરના મંદિરનો અંદરનો નજારો. જય રામ માતાની. મિત્રો બાબારી સૌનું ભલું કરે, સૌને એક સુખ સમૃદ્ધિ અને વૈભવી જીવન આપે એવી બાબા રામદેવ પીરને પ્રાર્થના કરું છું. મિત્રો આ છે એમના પૂર્વજોનો સમાધિ સ્થળ. મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ જેસલમેર જવા માટે. આપણે રણુજાની અંદર નાઇટ રોકાણા નથી, આપણે અહીંયા જવાનું છે જેસલમેર, અને જેસલમેર આપણે નાઇટ રોકાવાનું છે. મિત્રો મિત્રો આપણે જેસલમેર પહોંચી ગયા છીએ અને લીમરા ડેઝર્ટ કેમ્પની અંદર આપણે રોકાવાનું છે. મિત્રો આ છે આપણે જે રોકાવાનું છે એ કેમ્પ, અને અહીંયા ડાન્સ પણ ચાલુ છે, ડાન્સરો ડાન્સ કરે છે અને ગીત વાગે છે. અને આ છે મિત્રો કેમ્પ. આ કેમ્પની અંદર 45 સ્ટેન્ડ છે ટોટલ, અને જબરજસ્ત રહેવાની સુવિધા છે. સ્વિમિંગ પુલ છે અંદર, જમવાની સવારે ચા નાસ્તાની ખૂબ સારી એવી સુવિધા છે, અને ભાડું પણ ખૂબ વ્યાજબી છે. મિત્રો અહીંયા રોકાવાની વાત કરીએ તો 1300 રૂપિયા એક માણસ દીઠ ભાડું કહેતા હતા, પણ અમે 800 રૂપિયા દીઠ એક માણસ દીઠ રાખેલું છે. અને આ છે અંદરનો ટેન્ટનો નજારો. મિત્રો જબરજસ્ત સુવિધા છે રહેવાની, મિત્રો ખાવા પીવાની સારી એવી સગવડ છે અહીંયા. મિત્રો આ છે મોર્નિંગનો નજારો. અમે રાત્રે 9:30 અહીંયા આવી ગયા હતા, અને રાત્રે રોકાણ કર્યા બાદ હવે આપણે જવાનું છે જેસલમેર ફરવા માટે. અહીંયા ઊંટ સફારી કરીને પાછી જવાનું છે. મિત્રો આ જે જગ્યા છે ત્યાં ડાન્સરો ડાન્સ કરે છે રાત્રે, અને જબરજસ્ત લોકેશન બનાવેલી છે. મિત્રો આ છે મિત્રો રિસેપ્શન એરિયા. ખૂબ સારા એવા ટેન્ટનું નિર્માણ કરેલું છે. મિત્રો આ છે બહારથી નજારો. મિત્રો અહીંયા ખૂબ સારી એવી રહેવા ખાવા પીવાની ચા નાસ્તાની ખૂબ સારી એવી સગવડ છે. મિત્રો આ છે મિત્રો ચા નાસ્તાની સગવડ અને જમવાની સગવડ અહીંયા છે. મિત્રો આ સામે જે દેખાય ધોરા, ત્યાં આપણે ફરવા જવાનું છે ઊંટ ઉપર બેસીને. આપણે બેસી ગયા છીએ ઊંટ પર અને આપણે જઈ રહ્યા છીએ ઉપર ધોરા ઉપર. મિત્રો મારી સાથે છે અમારા ધર્મપત્ની બેલા, અને આપણે ધોરા ઉપર જઈ રહ્યા છીએ. ધોરા ઉપર આપણે ફરીને ઊંટ સફારી કરીને નીકળી ગયા છીએ જેસલમેર જવા માટે. જેસલમેરની અંદર આપણે 1-2 જગ્યાઓ જોઈને પછી આપણે નીકળવાનું છે શિકારપુરા જવા માટે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેસલમેર, ને જેસલમેરની ગલીઓ છે આ બધી. જેસલમેરની ગલીઓની અંદર ઘણા બધા એવા આર્કિટેક્ચર અને અદ્ભુત મકાનો બનેલા છે. મિત્રો અહીંયાની કલાકૃતિ જે આખી અલગ છે. રાજસ્થાનની અંદર જે કોતરણી કામ જે કરે છે કારીગરો, એવું મારું માનવું એવું છે કે આખા વર્લ્ડની અંદર આવું કામ કોઈ બીજું કરી ના શકે એવું ઝીણવટભરું કામ
અહીંયા થાય છે મિત્રો. સાંકડી ગલીઓ છે અને સાંકડી ગલીઓની અંદર પસાર થઈને આપણે જઈએ છીએ એક મહેલ જોવા માટે. મિત્રો અહીંયા ફરવું હોય તો એક આખા દિવસનો સમય લઈને અહીંયા આવવું પડે છે, પણ આપણા પાસે સમય ઓછો છે એટલે આપણે બધે ફરવા જઈશું નહીં. મિત્રો આપણે આવી ગયા છીએ મહેલની અંદર. આ છે મિત્રો જબરજસ્ત આર્કિટેક્ચર અને जबरदस्त कोतरनी काम करेલું. पानी ले कोई छोड़ेगी को नहीं बचती बताना फोटो जितना पाना पूरी इंडिया घूम लो, आपको पीला पत्थर कहीं पे नहीं मिलेगा. पीला कलर का गोल्ड का इस पत्थर का, इसलिए सिटी का नाम गोल्डन सिटी. जैसे नाम सुना होगा जयपुर को पिंक सिटी, जोधपुर को ब्लू सिटी, उदयपुर को जेलोगी नगरी, जैसलमेर को गोल्डन सिटी बोलते हैं. समझ में? राजस्थान में हमारे दो चीज फेमस है, सिल्वर और गोल्ड. उसके ऊपर पारी काम होता है, कहीं पे नहीं होता. जो आज की तारीख में पत्थर के ऊपर आपके आंखों के सामने काम है. ये जो चौक दिख रहा है ना, कभी नाम सुना आपने हिंदी पिक्चर मूवी का सरफरोश? हम सरफरोश आमिर खान, समझ में आ रहे? जब भारत पाकिस्तान का युद्ध हुआ 1965 और 71 की लड़ाई, भारत की प्राइम चीफ मिनिस्टर थी इंदिरा गांधी. जब वहाँ सर्वे किए तो राजस्थान में कोई चीज की कमी नहीं. મિત્રો આપણે ત્યાં જોઈ અને આપણે શિકારપુર આવી ગયા હતા. જેસલમેર વધારે રોકાણા નહોતા અને આ છે શિકારપુરનું જબરજસ્ત મંદિર રાજારામ મહારાજનું. ખૂબ સારું એવું પવિત્ર સ્થળ છે મિત્રો. અહીંયા આવીએ તો મનને શાંતિ મળે છે અને રાજસ્થાનની અંદર ફરવા આવીએ તો એક દિવસ અહીંયા રોકાવું જરૂરી છે મિત્રો. અહીંયા તમે આવીએ તો મનને શાંતિ મળે છે અને ખૂબ સારી એવી સુખ સુવિધા પણ અહીંયા મળે છે. અહીંયા ચા નાસ્તો જમવાનું બધું ફ્રી છે, રહેવાના જ પૈસા થાય છે મિત્રો. અને આ છે મંદિર મિત્રો, જબરજસ્ત મંદિરનું નિર્માણ કરેલું છે, સારી એવી કલાકૃતિ કરેલી છે મિત્રો. મિત્રો આ છે મહારાજનું મંદિર, રાજારામજી ભગવાનનું મંદિર છે મિત્રો. શિકારપુરાની અંદર આવેલું એક સારો એવા મંદિર ને અહીંયા આશ્રમ, ભોજનશાળા ને બધું છે મિત્રો. અને રાજસ્થાનની અંદર ફરવા આવો ફેમિલી સાથે તો અવશ્ય અહીંયા આવવું અને શક્ય હોય તો એક નાઇટ રોકાઈને દર્શન કરીને જવું. અને મિત્રો આ છે જૂનું મંદિર ત્યાંનું. શિકારપુરાની અંદર આ છે જૂનો આશ્રમ, જૂનું મંદિર. અહીંયાથી ભોયરું છે જે 3 જગ્યાએ નીકળે છે. ત્યાં નવું મંદિર, નવો આશ્રમ છે ત્યાં નીકળે છે. એક અહીંયા સિટીની અંદર નીકળે છે અને એક કંઈક બીજી જગ્યાએ નીકળે છે. 3 જગ્યાએ એના એક્ઝિટ છે મિત્રો. મિત્રો આ છે મંદિરના અંદરથી નજારો. જબરજસ્ત અદ્ભુત મંદિર બનાવેલું છે મિત્રો. જય સિયારામ. મિત્રો આપણે ત્યાં દર્શન કરીને રિટર્ન આવી ગયા છીએ અને અહીંયા છે મોર અને અહીંયા પશુ પક્ષીઓ પણ બહુ જ છે અને ખુલ્લા વાતાવરણની અંદર પશુ પક્ષીઓ ફરે છે. આપણાથી ડરતા નથી, એ જ મહત્ત્વનું છે. કારણ કે અહીંનું વાતાવરણ જ એવું છે કે ખૂબ સરસ મજાના પક્ષીઓ અહીંયા ફરી રહ્યા છે અને આપણે પાછા આવી ગયા છીએ મંદિર ઉપર. આ છે મિત્રો જબરજસ્ત મંદિરનો નજારો. મિત્રો સંધ્યા આરતી લઈ લીધી છે. સંધ્યા આરતી પછી સંધ્યાનો
જબરજસ્ત નજારો આવે છે મંદિરનો. વાદળછાયું વાતાવરણ છે મિત્રો, અને ખૂબ સારી એવી પવિત્ર ભૂમિ છે મિત્રો શિકારપુરા. મિત્રો આપણે રાત્રે અહીંયા રોકાણા હતા ને સવારે વહેલા આપણે 5 વાગે અહીંયાથી નીકળી ગયા છીએ. આપણે જવાનું છે નાથદ્વારા દર્શન કરી ઉદયપુર ફરીને પછી આપણે સાંજે જવાનું છે ઘરે. મિત્રો આપણી પાસે છે રેનો ટાઈબર. સારી એવી ગાડી આવે છે. એન્જિન થોડું આપણને થોડું ફોરું લાગે છે, પણ ગાડી ખૂબ સારી આવે છે. મિત્રો આ છે અહીંનો રહેવા માટેના આશ્રમની અંદર જબરજસ્ત સુવિધા છે રહેવાની. ખૂબ સારી એવી સગવડ છે આશ્રમની અંદર રહેવા માટેની. મિત્રો અહીંયા ખૂબ સેફ જગ્યા છે. ફેમિલી સાથે આવો તો કોઈ ટેન્શન વગર રહી શકો છો અહીંયા. ખૂબ સારી એવી જોવાલાયક સ્થળ છે મિત્રો આપણે મોર્નિંગનું જબરજસ્ત વાતાવરણ છે ને આપણે નીકળી ગયા છીએ નાથદ્વારા જવા માટે. મિત્રો નાથદ્વારાની અંદર આપણે કૃષ્ણ ભગવાનનું ખૂબ સારું એવું વૈભવી મંદિર છે મિત્રો. જબરજસ્ત મોર્નિંગનો નજારો છે, વાદળછાયું વાતાવરણ છે, અને આપણે મોર્નિંગના આનંદનો નજારો માણતા આપણે જઈ રહ્યા છીએ નાથદ્વારા. મિત્રો ખૂબ સારો એવો બ્યુટીફુલ નજારો છે વાદળનો. મોર્નિંગનો ટાઈમ છે મિત્રો. જબરજસ્ત વાતાવરણની અંદર આપણે જઈ રહ્યા છીએ નાથદ્વારા દર્શન કરવા માટે. મિત્રો અહીંયા આવો તો અવશ્ય બધી જે જોવાલાયક સ્થળો છે ત્યાં મુલાકાત લઈ અને જોઈને પછી જવું, કારણ કે આપણે વારે ઘડી આવતા નથી. 6-12 મહિને એક વખત રાજસ્થાન આવવાનું થાય છે. એટલે ફેમિલી સાથે આવો તો થોડો ડિસ્ટન્સ કવર કરી અને બધું જોઈ અને બતાવી અને જવું. જય સૂર્ય દાદા મિત્રો. સૂર્યના કિરણો આપણા ઉપર પડી રહ્યા છે. સૂરજ દાદા નીકળી રહ્યા છે અને સૂર્યોદય થઈ રહ્યો છે મિત્રો. આપણે જઈ રહ્યા છીએ નાથદ્વારા. આપણે 5 વાગે ત્યાંથી નીકળી ગયા હતા મિત્રો. આપણે આવી ગયા છીએ નાડોલ આશાપુરા માતાનું મંદિર વચમાં આવે છે. ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ ને મંદિરનો પરિસરનું નિર્માણ કાર્ય ચાલુ છે અને બાજુમાં જબરજસ્ત બાંધકામ પણ ચાલુ છે મિત્રો. આ ચર્ચી છું. જબરજસ્ત સ્થળ છે મિત્રો આશાપુરામાંનું. મિત્રો અહીંયા લાખોની સંખ્યાની અંદર ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ખૂબ પવિત્ર જગ્યા છે મિત્રો. અને સૌની મનોકામના મારી મા આશાપુરા પૂરી કરે છે. મિત્રો આ છે આશાપુરામાંનું મુખ્ય મંદિર.
મિત્રો આ છે મંદિરનો બહારનો નજારો, જબરજસ્ત જોવાલાયક અને સારું એવું પવિત્ર જગ્યા છે દર્શન કરવા. અહીંયાથી નીકળો તો અવશ્ય માના દર્શન કરીને નીકળો. ખૂબ સારી એવી પવિત્ર જગ્યા છે મિત્રો. આપણે આશાપુરામાના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ નોંધધારા જવા માટે. અને વચ્ચે 40 થી 50 કિલોમીટરની અંદર આવી ઘાટી છે મિત્રો. રાત્રે કોઈ નીકળવું નહીં, ખૂબ ખતરનાક એરિયા છે. અને 40 થી 50 કિલોમીટરની અંદર આ ઘાટી છે મિત્રો. આ ઘાટીની અંદર પસાર થઈને આપણે પહોંચીશું નોંધધારા. ફેમિલી સાથે આવો તો રાત્રે મહેરબાની કરીને અહીંયા ના નીકળવું. મિત્રો આપણે આવી ગયા છે નોંધધારાની અંદર. આ છે મિત્રો નોંધધારા સિટી. અહીંયા પણ ફ્લાયઓવર બનેલા છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય. સરકારે ખૂબ સારું એવું રાજસ્થાનની અંદર વિકાસના કાર્યો કરેલા છે મિત્રો. આ છે નોંધધારાની બજાર. ખૂબ મોટી એવી બજાર છે અને અહીંયા ઘણી બધી સારી સારી વસ્તુઓ પણ મળે છે. નોંધધારાની અંદર મિત્રો કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ છે ત્યાંનો મુખ્ય દ્વાર. મિત્રો આપણે દર્શન કરીને આપણે આવી ગયા છીએ સ્ટેચ્યુ. શંકર ભગવાનનું પ્રતિમા છે અને પ્રતિમાની છેક ઉપર એમના કાન સુધી જવા માટે લિફ્ટની વ્યવસ્થા છે મિત્રો. આપણે જે મિરાજ તમાકુ આવે એમને આવા જગ્યાનું નિર્માણ કરેલું છે. ખૂબ સારી એવી પવિત્ર જગ્યા છે મિત્રો. આપણે આવી ગયા છીએ સ્ટેચ્યુની અંદર. આપણે અત્યારે છીએ બેસમેન્ટમાં. અહીંયાથી આપણે ઉપર જવાનું છે મિત્રો. ખૂબ સારી એવી જોવાલાયક અને ફરવાલાયક જગ્યા છે મિત્રો. ફેમિલી સાથે આવો તો અવશ્ય અહીંયા આવો. મિત્રો ખૂબ સારી એવી જગ્યા છે ને આપણે આવી ગયા છીએ ઉપર. આપણે અત્યારે છીએ શંકર ભગવાનની કારના નીચેની ભાગની અંદર આ બનાવેલું છે. ત્યાં આપણે અત્યારે ઊભા છીએ અને આ મૂર્તિની હાઈટ છે લગભગ 170 થી 180 ફૂટ. ખૂબ સારી એવી પ્રતિમા બનાવેલી છે મિત્રો. અહીંયાથી નોંધધારા આખી સિટી દેખાય છે. સામે બને છે હનુમાનજીની મૂર્તિ. મિત્રો આ છે ઓરિજિનલ ફૂલ. આપણે નીચે આવી ગયા છીએ. ઓરિજિનલ ફૂલની અંદર સજાવટ કરેલી છે મિત્રો. અને અહીંયા ઘણા બધા સ્ટોર પણ છે અંદર, જ્યાંથી તમે નાની મોટી વસ્તુઓની ખરીદી કરી શકો છો. પણ અહીંયા રેટ બહુ ઊંચા છે. વસ્તુઓ સારી બ્રાન્ડેડ વસ્તુઓ રમકડાને બધું મળે છે, પણ રેટ બહુ ઊંચા છે એટલે ખરીદી લોકો ઓછી કરે છે. મિત્રો આ છે બહારથી નજારો. મિત્રો વિડીયોની અંદર નાની લાગતી છે પણ ખૂબ વિશાળ જગ્યાની અંદર ફેલાયેલી અને ખૂબ ઊંચી, ખૂબ મોટી મૂર્તિનું નિર્માણ કરેલું છે અને ખૂબ સારી એવી જગ્યા છે મિત્રો. બાગ બગીચો છે મિત્રો. આપણે ત્યાં જઈને આપણે આવી ગયા છીએ અહીંના ફેમસ મોલની અંદર, ઉદયપુરની અંદર. મિત્રો આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દાતા બાપુ.